ભાવનગર જિલ્લાના છાપરી ગામના આ ખેડૂત મગફળીનું મૂલ્યવર્ધન કરી 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા કરતાં પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક ખેડૂતો હવે તૈયાર થતા પાકનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી તેમાંથી બમણું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। જેઠવા ઓધવજીભાઈ સિત્તરભાઈ, ગામ સાપરી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મેં 10 સુધી અભ્યાસ કરેલો છે અને હું છેલ્લા 1994થી આ ખેતીમાં સંકળાયેલો છું। મેં પ્રાકૃતિક ખેતીનો વિચાર અમે અમારા માર્કેટિંગ યાર્ડની અંદર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના મિટિંગમાં અમે ગયેલા, તો એ લોકોએ કીધું કે ભાઈ આપણે કમસે કમ આપણા પૂરતી તો ખાવાનું ઓર્ગેનિક કરીએ, એમ પછી આપણે એમાં ફાયદો લાગે તો આપણે આખા ખેતરમાં કરીશું, પણ થોડાકથી શરૂઆત કરો। તો મેં પહેલાં શરૂઆતમાં 4 વીઘામાં શરૂઆત કરી ઓર્ગેનિકની। અત્યારે આ મગફળીની વેરાયટી છે 39 નંબર, અને એને અત્યારે 2 મહિનામાં 2 દિવસ ઘટે છે, આટલી ઉંમરની થઈ છે। માવજત કેવી રીતે રાખો છો? એની માવજત અમે પાયામાં ઘન જીવામૃત નાખીએ છીએ અને પછી એને અમે જીવામૃત કે એ સમ કરી દઈએ છીએ। મગફળીનું વેચાણ અમે પાણીમાં તેલ કઢાવી જાતે, એટલે ટૂંકમાં કોઈ પણ ઓઇલ મિલ હોય ત્યાં, અને એ તેલ અમે ડાયરેક્ટ ડબ્બા ભરી અને જ્યાં ઓર્ડર હોય એ ગ્રાહકને પહોંચાડીએ છીએ। અમારું દાહોદ સુધી અમારું સેલિંગ થાય છે, અને અમને એક ડબ્બાનો પ્રાઇસ અમને 40 થી 4200 રૂપિયા સુધી અમને એનો પ્રાઇસ મળે છે। હું છેલ્લા 1994થી મેં મારા હાથમાં ખેતી લીધી, ત્યાં સુધી મારા બાપુજી ખેતી કરતા, અને પ્રાકૃતિક ખેતીમાં હું ખેડૂતોને એટલું જ કહું છું કે આપણને વ્યાયામ છે કે રાસાયણિકથી ઉત્પાદન વધે છે, પણ રાસાયણિકમાં રોગ આવ્યા પછી કંટ્રોલ નથી થતો, જ્યારે આની અંદર રોગ આવતો જ નથી અને આવે છતાં કંટ્રોલ થઈ જાય છે। એટલે મૂલ્યવર્ધન કરવાનો વિચાર તો મને એવી રીતનો આવ્યો હતો કે મને ગ્રાહક જે આપણે મંડીની અંદર વેચવા જાય તો ત્યાં પૂરા ભાવ મળતા નહીં, અને બધાની હારે જે રાસાયણિક જે સિંગ હોય એની હારે જ અમારા ભાવ થતા હતા। તો પછી મેં એમ વિચાર કર્યો કે આપણે કદાચ તેલ કાઢી અને પછી ખાઈ અને પછી બીજાને આપણે સેમ્પલ આપીએ, તો એ લોકોને સેમ્પલ આપ્યા તો એ લોકોને ગમ્યું, અને એમાંથી પછી પ્રચાર થવા માંડ્યો કે ભાઈ આ તેલ અમને ગમ્યું છે। તેથી પછી અમારું વધારે અમારે ઓર્ડર આવતા જાય છે, એમાં અમે આ તેલ કાઢીને આપીએ છીએ બધાને। મહુવા તાલુકાના છાપરી ગામે રહેતા ખેડૂત જેઠવા ઓધવજીભાઈ, જે છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પોતે પ્રાકૃતિક ખેતી કરી તેમાં અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે, જેમાં મુખ્ય પાક તરીકે તેઓ મગફળીનું વાવેતર કરતા હોય છે। અગાઉ આ ખેડૂત મગફળીનું સીધું વેચાણ કરતા હતા, પરંતુ પ્રાકૃતિક મગફળીના યોગ્ય ભાવ ન મળતા હોય, જેથી તેઓએ મગફળીનું મૂલ્યવર્ધન કરવાનું નક્કી કર્યું। હાલ તેઓ મગફળીમાંથી સિંગતેલ કાઢી તેના ડબ્બા તૈયાર કરી જુદા જુદા શહેરોમાં વેચાણ કરી રહ્યા છે।